જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર રાજન. મારી સાથે મારા બધા મિત્રો છે. દોસ્તો હું અત્યારે જે ગામમાં છું, આપણે ગામનું નામ બોલી દો મયુરભાઈ. સાણા વાકિયા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. બરાબર. હવે દોસ્તો તમે જો અહીંયા આ જે ગુફા છે, ખરેખર હું ખંભાલીડાની ગુફાઓ જોવા માટે ગયો હતો. ત્યાં એમ કહેવાય કે ઘણી બધી ગુફાઓ છે, એ તો મેં જોઈ. આપણા દર્શક મિત્રોને એ પણ દેખાડીશું, હજુ વિડીયો નહીં આવ્યો હોય તો, અથવા આવી ગયો હોય તો તમે જોયું હશે. પરંતુ એ જ પ્રકારે કંઈક અહીંયા પણ ગુફાઓ છે. તો આ જે ગુફાઓ જે છે ને દોસ્તો, આના વિશે વિશેષ મને કંઈ ખ્યાલ નથી, પણ જેટલું હું અહીંયા જોઉં છું એ તમને દેખાડીશ અને વિશેષપણે હું તમને જણાવવાની કોશિશ કરીશ. તમે એકવાર ગુફા જોશો તમને એમ લાગે છે ભાઈ આ પહાડ આખો પહાડ છે. એ પહાડને જાણે કોતરીને અહીંયા ગુફા બનાવી હોય ને ભાઈ, એટલી જબરદસ્ત આ બધી ગુફાઓ છે. તો આગળની કહું મયુરભાઈને, જયદીપભાઈને આપણે બધાને આપું છું. મયુરભાઈ શું કહેવા માંગો છો? આ તમે જુઓ પગથિયા પણ એ મયુરભાઈ તમે આ પગથિયા તમે જુઓ, સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા હો છો બધું. આ તમે પિલોર જો, જે આપણે ઘરે થાંભલી ગઈ છે. પિલોર આને બથ ભરો તો કોઈ, પિલોર ને બથ ભરો તો કોઈ, ભરાય ભાઈ, ગમે એમ કરો તો તમારા હાથમાં ન આવે. બધું કોતરણી કામ વાળું. આઝાદભાઈ ન પૂગે. આમ જો બધું કોતરણી. અને પાછું એક અત્યારે સદીઓની સદીઓ વહી ગઈ છતાંય હજી આમ નામ છે. આમ તમે હાથ ફેરવો એટલે હજી અડીખમ ઊભા. હજી અમારી રજા કરતી નથી. અને આ દોસ્તો પહાડ જ છે, આખો પહાડ છે. અને અંદરથી હું તમને દેખાડીશ ને ભાઈ, તમે દંગ રહી જશો. તમે ફરજિયાત પણ જે વ્યક્તિ ખરેખર મારી જેમ ભમવાનો ભોમિયો છે ભાઈ, જેને આવું બધું ગમે છે, એ વ્યક્તિ ફરજિયાત અહીંયા આવશે, હું ગેરંટી આપું છું. આમ તમે જુઓ આ બધી છીપરી એની, ઓહો. અને અંદર ચામાચીડિયાઓ પણ છે ઘણા બધા. જો કે ચામાચીડિયાને અવાવરું જગ્યા ખૂબ ગમે. અને દોસ્તો આ ગુફા જે છે એની અંદર હું તમને દેખાડું. આવો બધા રૂમ બનાવેલા છે. હવે આઝાદભાઈ અત્યારે તો આપણી પાસે બત્તી નથી. હા, નકર તો તમને ખરેખર લાઈટ કરીને બતાવત, અંદર ટોર્ચ હોત ને તો. મોબાઈલ આપણે ટોર્ચ લાઈટ કરો તો મોબાઈલની, તોય તમને નહીં મોબાઈલ નહીં પકડે. એટલું બધું પકડે. તો આ તો કેટલું ઊંડું છે ભાઈ. ઓહો દોસ્તો, આ બધી દિવાલો તમે જુઓ. અને આમ જોવો ને હા, તો જોતા એવું લાગે છે કે મારા અંદર તો હમણાં સભાખંડ હોવો છે. સભાખંડ હોય. હું કેવા જાઉં છું ત્યાં તમે બોલ્યા કહેવાય કે જ્યાં ઓલ પણ સામે મહારાજા બેઠા હોય, અહીંયા બધા હા. એના મંત્રી સહમંત્રી બધા બેઠા હોય ને એ રીતનું આખું ટૂંકમાં જે તે સમયે અહીંયા આખું મીટિંગ થતી હશે, સામે બેઠક થતી હશે. કે એ સમયમાં જેની સાથે જે લોકો હોય. પણ આ જોતા એવું લાગે છે કે તમે જો આ બધું જો આ બેઠક, આ બધી બેઠક છે. બધું આ રીતે બધું ready. બેઠક વ્યવસ્થા દોસ્તો તમે જોઈ રહ્યા છો. તમે જોઈ શકો ને. સદીઓ જૂની. આનું એકદમ કામકાજ જો તમને એમ લાગે કે અત્યારની સમયમાં અત્યારે આ કામકાજ કર્યું હોય ને, પ્લાસ્ટર ને આપણે કોઈ પણ વસ્તુ, એવું જ કામકાજ છે. મારું કહેવાનું એમ છે મયુરભાઈ કે જે તે સમયે આટલા આધુનિક સાધનો નહોતા. પહાડની વચ્ચે પહાડના વજનની સાથે સંલગ્ન થઈને આ બધું કામ કરવું, એટલે આ તો હું તો સાહિત્યનો માણસ છું, આવું બધું મને ગમે છે. પણ ખરેખર કોઈ સિવિલ એન્જિનિયર આવીને આ વસ્તુ જોવે ને તો એ માણસ ઘડીક જોતો રહી જાય. કેમ કે આ એના સિવિલ એન્જિનિયર આવું બધું આવે ને ભણવાનું કાતે બધું. તો ટૂંકમાં જે તે સમયે પણ આ બધું તમે જુઓ એકદમ સીધી લાઈનમાં હોય. અને તસે તસું આપણે કદાચ દોસ્તો અહીંયા હું ગેરંટી આપું, તમે અહીંયા આવશો ને તમે માપશો ને આ બધી ગુફાઓ, તો કાયદેસર માપપટ્ટી લઈ લેવાની ભાઈ. હા, અને બધી ગુફાઓ હું તમને દેખાડું છું. આ બધા મારા મિત્રો છે. ખરેખર આ બધા મારા મિત્રો થકી હું અહીંયા આજે પહોંચ્યો છું દોસ્તો. બરાબર. આ બધું તમે એક ખંડ છે. આ બાજુ મયુરભાઈ જો આપણે પગથિયા જોયા, બરાબર. આ પેલો કઈક ખંડ છે, તમે જુઓ. એક પછી અહીંયા બીજો, અહીંયા જો બેસવા માટેની બેઠક વ્યવસ્થા, અહીંયા આ બીજો. બરાબર. આવો આગળ આવો તમે. અને આની અંદર ગેટ છે, ચામાચીડિયા. ગભરાવશે. દોસ્તો હું અંદર જઈશ ને તો ચામાચીડિયા ઉડીને મોઢે વળગશે. તો પછી તમે એમનો અવાજ સાંભળો, કદાચ તમને સંભળાય તો. આજે બોલે ચામાચીડિયા બોલે છે. અને અહીંયા અંદર અંધારું તો તમે જુઓ. ઓહો, આ ચોથો ખંડ છે. પછી અહીંયા વિશાળ ખંડ, અહીંયા બેઠક વ્યવસ્થા રહેતી હશે જે તે મુખ્ય વ્યક્તિની. કામ જોવો સભાખંડની અંદર. દોસ્તો મેં ઘણા બધા અંદર આવી ગયા છે ગુફાની. અને આજે પ્રકાશ જે તમને દેખાય છે, સૂર્યપ્રકાશ છે, સીધો મયુરભાઈ કેમેરામાં તમે જુઓ તો, બધા કેમેરામાં જુઓ તો એકવાર તમને દેખાય છે કે દોસ્તો કેમેરામાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને એના થકી હું તમને કહેવા માંગુ છું. જો અહીંયા આ બધું અંધારું જ છે, બરાબર છે. પણ આ જે પ્રકાશ આવે ને, બહારથી જે પ્રકાશ આવે છે ને, એ પ્રકાશનું બિંદુ એકવાર તમે જુઓ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એકદમ પ્રકાશનું જ્યારે આમ મોટું ઝુંડ આવતું હોય ને, બધી બાજુ પ્રકાશ આખો વિસ્તરી જાય છે. તમે જોયું? એ તો એક આખું એમ કહે ને કે અત્યારે આધુનિક કરામત કહેવાય. હા. કે આ આપણે આ જગ્યાએ એ સમયમાં લાઇટ ને કઈ ની મસાલ હશે કદાચ, આપણે હા. વિચાર કરીએ. પણ જે દિવસે કોઈ પણ વસ્તુ હોય તો દિવસે જેવો દિવસ ઉગે એટલે આમ જો. આખા સભાખંડમાં પ્રકાશ પ્રસરી આખો જળાહાળા થાય.
એ પાછો આખા સભાખંડમાં એક સરખો જ લાગે. આ તમે જુઓ દોસ્તો, ખરેખર મેં મારી જિંદગીમાં ગુફાઓ ઘણી બધી જોઈ છે, પણ હું આજ દાવા સાથે કહી શકું જે મારા જીવનમાં ભણાયેલું છે એના અનુભવ થકી મારી વાત કરું છું હું, બીજા કોઈની નહીં, કે આવી ગુફા મેં મારી જિંદગીમાં નથી જોઈ. કદાચ અત્યારે આપણે ખાલી કલ્પના કરી શકીએ છીએ કે ભાઈ આ ગુફાની અંદર આવી આવી સુવિધાઓ હશે, તો જ્યારે એ સમયમાં ખરેખર વાસ્તવિક રૂપ એનું હશે, બરાબર, ગુફા જ્યારે એમ કહેવાય કે એના વર્તમાન સમયમાં હશે ત્યારે આ ગુફાની મારી પાસે સુવિધા કેવી હશે. અને એ સમય તો મંત્રમુગ્ધ કરી દે એની છે ભાઈ. એની માટે કોઈ શબ્દ જ નથી. અને ટોટલ આ ડુંગરમાં કેટલી ગુફાઓ છે? 52 તો પેલી તકતીમાં લખી છે, એ તો અઢળક છે. આનાથી મોટી ગુફા હજી મારે તમને બતાવવાની છે. એ તો અત્યારે આ એની છે. ટેકનોલોજીમાં માણસ રૂમમાં એસી પંખા વગર નથી રહી શકતો. એની ઠંડક અહીંયા તમને ગરમી થાય છે ભાઈ? ઠંડક કેટલી લાગી ગઈ. હું એ જ કહું છું, હવે રખડીને આવ્યા પણ ઠંડક છે કે નહીં? પંખાની કહેવાની જરૂર જ નહીં. કોઈ વસ્તુની નહીં એસી નહીં કુલર, કોઈ વસ્તુની આ કુદરતી. અને આ નીચે તમે જુઓ દોસ્તો, આ નીચે આ બધું આ પહાડ જ, આ પહાડનું જ છે બધું. આ પહાડને જ્યારે કાપી કાપી ઘસી ઘસીને જ્યારે બધું વ્યવસ્થિત કર્યું હોય છે લેવલમાં, ત્યારે આનું એમ કહેવાય કે બધું કેવું રહ્યું છે તમે જોઈ શકો છો. હે? પગ છે પણ કોનો છે ફોટો પગ જ છે. પગનો જ આમ છે. હા. આ ઓલા શું કે આપણે મહિલા ખીચડો કાઢવો. આ પેલું ખાંડણીયાથી ખાંડવાનું આ એક જૂનામાં તમે જોઈ શકો છો દોસ્તો. અને હા જે તો ડુંગો ચડવો ને હજી તો આગળ દોસ્તો બીજું ઘણું બધું છે, તો આ વિભાગની અંદર મારે તમને આટલું જ દેખાડવું હતું. ફરીને મળ્યું દોસ્તો, આપણે આગળ બહુ મોટી ગુફા જોઈ, ત્યાંથી આગળ પણ એક કૂવો છે, એ પણ આપણે જોવા જવું છે. ને રસ્તો તમે જુઓ, મેં મોજા કાઢી નાખ્યા છે, અને હવે અહીંયાથી જો પગ લપસ્યો તો પછી બીજો કોઈ આરો નથી ભાઈ. અને નીચે તમે જોઈ શકો છો કેટલે ભેખડ છે, પણ છતાંય આગે આગે ગોરખ જાગે ભાઈ, ભલું કરે ભગવાન. હાજી, હા 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 હા, ત્યાં જાઉં. તમે જુઓ દોસ્તો, આવી રીતના ટેકો રાખી મારો બધો વજન હું કાટખૂણા કેમ જાણે ચાલતો હોય આખો લઈ. યસ. અરે મિત્ર મંડળી બધી પોગી ગઈ છે. આ પહાડની અંદર કેટલા કુવા છે હું એમ વિચારું છું. એક હા, એક કુવો અહીંયા છે, પણ આગળ ચોથો. ઓહો, આ જો હા માથે જ પાણી છે. અરે આમ જો આઝાદભાઈ આખે આખો ભરેલો છે દોસ્તો. છલો છલ પહાડની વચ્ચે આ કુવા, તમે વિચારો. આ પહાડ જોવો ને અહીંયા બાજુમાં કેટલો તળાવ છે, નીચે પાણી કેટલું છે, એને ઉપર કવો છે આપણે દોસ્તો હવે બહુ મસ્ત વાત કરી. હવે તમે છે ને એક જ મિનિટ, આ કુવાની અંદર જો અત્યારે અમે અહીંયા ઊભા છીએ ભાઈ, બરાબર? હા બસ જો 1.5 ફૂટ પાણી છે અહીંથી ઊભા ઊભા, બરાબર? ત્યાંથી હવે અહીંથી જો અહીંયા બાજુમાં જ તમને તળાવ દેખાડું. મારો હાથ કોક પકડો. હજુ નીચે પાછી ગુફા છે બીજી અહીંયા જ છે. તો આ કૂવો તમે જોઈ શકો. આ તળાવ સામે દેખાય છે ને, એ અહીંયાથી કદાચ એ તળાવ અને આ જગ્યા વિશે ઓછામાં ઓછું 25 કે એટલું કંઈક ફૂટ કે વધારે, 250 ફૂટ જેટલું, 200 ફૂટ ઉપર 200 થી 250 ઓહો. ફૂટ જેટલું અંતર છે. અરે હા પહાડ, બરાબર. તો તળાવમાં પાણી તમે જુઓ, અને આ 200 ફૂટ ઉપર આ પાણી છે, ના 8 ફૂટ કવો છે. અને કૂવો 8 ફૂટ છે ને પાછો આખો ભરેલો જ. તો જે તે હું તો ભાઈ આમાં આપણી કલ્પના બારી વસ્તુ છે આ. તમે અહીંયા આવશો તો જ તમને ખબર પડશે. આપણે આગળની ગુફા જોવા માટે જવું છે. પાછળ એક કૂવો છે, આપણે ફરતી વખતે એ તમને દેખાડીશું. ચલો મારા હાથમાં કેમેરો છે એટલે કોક મને પકડજો ભાઈ, ને મને ગોતવો પડે તમારે. નહીં પડે આઝાદભાઈ. વીણી લેવું. ધીમે ધીમે દોસ્તો, ગુફાની અંદર એટલી ઠંડક છે કે તમે આવો તો તમને ખ્યાલ આવશે. હું તો તમને એમ કહું છું ભાઈ કે ખાસ કરીને વિદ્યાર્થીઓ એવો તમે શાળા કોલેજમાં હોય, તમે જરૂર ને જરૂર અહીંયા આવજો. હજુ પાછા નીચે 2 કુવા છે. ઓહો, સાથે છે બીજા એક જ મિનિટ હો. મારો હાથ પકડજો. અરે હવે આઝાદભાઈ બીજુંમાં એવું નથી, મારો ધ્યાન છે ને કેમેરામાં હોય છે. ધ્યાન કેમેરામાં તમારે રાખવાનું. ઓલી દાદરી પગથિયા છે આપણે બધું આ દોસ્તો જુઓ, આ પગથિયા છે. કાયદેસર નીચે આમ જેમ ઓહો, હજી અહીંયા પાછી ગુફાઓ છે. ગજબ ગજબ. ઓહો દોસ્તો, આ ગુફા હું તમને પછી બતાવું. આમ જો ઉપર આવી એવી જ ગુફા અહીંયા છે. હજુ પાછા અહીંયા પાછા નીચે પગથિયા છે, પગથિયા છે અને કૂવો પણ. જો યાર ગજબ યાર. આજે
ટોટલ 8 કુવા જેટલા તો અમારે મગજમાં છે કેમ 4 હતા ના 5 હા એ પાછું એટલું આ પાંચમો. એ તો ઠીક અહીંયા તો તમે જો આ વૃક્ષો જેવું કે કમળ છે હા કમળના ઓલા છે કમળના ઓલા છે આમ જુઓ દોસ્તો આ 5મો કૂવો અમારી નજરમાં આવ્યો જે તમે જોઈ શકો તમે કયું વૃક્ષ આ પેલા છે ઓહો અંદર પેલા વૃક્ષો કે વનસ્પતિ ઉગી નીકળ્યા છે અને અહીંયા પણ કૂવો યાર આજનો દિવસ તો યાર હોના કરતા મોંઘો છે કે ને ગજવામાં કઈ ન ઘટે ઓહ માય ગોડ આમ જુઓ તો આનું સ્ટ્રક્ચર તમે જુઓ અને અહીંયાથી આ બધી પહાડી તમે જુઓ અને સામે તળાવ તમે જુઓ કેટલો ફૂટનું અંતર છે પણ ત્યાંથી આ પહાડની અંદર પાણી છે દોસ્તો અહીંયા ખૂટતું નથી જો આખે આખું છલોછલ અહીંયા ભરેલું છે ત્યાં તો ઉપર વનસ્પતિ ઉગી નીકળી છે બરાબર હજી નીચે શું છે સંજોગો વરસાદ અહીં ઝાડવા વાવ્યા એટલે આપણે અહીંથી નીચે નહીં ઉતરાય હા 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 આગળ હશે કંઈક જોવા લાયક ગાદર છે એટલે કે તમે એક વસ્તુ જોઈ આપણે ઉપરથી આમ ફરતા આવ્યા બરાબર પ્રદક્ષિણા અવળા પ્રદક્ષિણા પથની માલિપા એક 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 ગુફા કૂવો છે પછી એનાથી નીચે ગુફા છે સ્ટેપમાં તમે જોયું સ્ટેપ બાય સ્ટેપ છે આ કદાચ આખે આગળ આપણે એકવાર જોઈએ પછી ગ્રાફ આપણે કાગળમાં બેસીએ ને ભાઈ કાગળ લઈને તો આપણને કંઈક વિશેષપણે આમાં હજુ આમાં કંઈક રહસ્ય જાણવા મળે પણ આ વસ્તુ તમે જોઈ શકો છો હજુ દોસ્તો આગળ બીજી ગુફા જે છે ને એ પણ મારે તમને દેખાડવી છે એવી જબરદસ્ત ગુફા છે ભાઈ ઓહો હો આ બધા અમારા મિત્રો આજ સંશોધનકાર બની ગયા છે એક જ મિનિટ આવું 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 આ ડુંગરની ફરતે જાણે આખો પ્રદક્ષિણા પથ હોય ચાલવા માટે અને દોસ્તો આગળ આપણે જે ગુફા જોઈ એવી જ કંઈક ગુફા પણ આનું બાંધકામ કંઈક અલગ છે તમે જુઓ આ પગથિયા આ બધી સદીઓ જૂની ગુફા છે હો સંપૂર્ણ આનું કામ તમે ઉપર ને બધું બતાવવા જો નકશી ને બધું જો હા હા અને તમે એક વસ્તુ જોઈ પહાડ એકદમ કાળો હતો અહીંયા ભૂખરો આવી ગયો કે નહીં આ ગુફા તમે જો બધા રૂમ બનાવેલા બધા એમાં રૂમ કાયદેસર આમ જુઓ તો ઓહો કેટલી સદીઓથી આ બધી જગ્યાઓ આહા. આ બધી ગુફાઓ જે છે ભાઈ સામા થઈ ગયા આમાં ચામાચીડિયા હશે નથી કોઈ વસ્તુ નથી આમ તમે જુઓ ઈ તો ઓલું છે સામુ સીડી નથી આ ગુફા આવો આવો આપણે અંદર જ આવો અહીંયા પણ એવું છે તમે જોયું અથવા ઋષિમુનિઓ જો અહીંયા રહેતા હશે ને મયુરભાઈ તો સાધના કરવા માટેના રૂમ છે સમજી ગયા વાહ ભાઈ વાહ દોસ્તો આ બધી ગુફાઓ જે છે અને ખાસ આ મારા મિત્ર મંડળનો હું આભાર માનું કે મને અહીંયા લઈને આમ આવ્યા જોવા જઈએ ને અજયભાઈ હાજી. તો એક વસ્તુ મહાભારત કાળમાં જ્યાં બની ગયું તો બની ગયું હા, બરાબર. એના પછીના એના પછી સમયગાળામાં તે, તમે કેમ કે આ વસ્તુ ઉપયોગમાં તો આવી જશે આવી જોઈએ, ગવર્મેન્ટ. 100%. એટલે અહીંયા તમે બોલ્યા એમ હમણાં સાધુ મહાત્માને કોઈને સેવા પૂજા પાઠ કરવો અથવા તો એમ હોય કે સંસારને મોહ કેમ કે ત્યાગ 5000 વર્ષ કે 8000 વર્ષ આ મહાભારત કાળ જ્યારે પૂરો થયો પછી કે એનો આનું અસ્તિત્વ તો આજે છે તો વચ્ચેના સમયગાળામાં આનો ઉપયોગ તો હોય જ ને બધા રૂમ એ ટાઈપ જ છે એક પછી એક તમે જોઈ લો બધાય રોગ એક સરખા ને એક જ ઓલા. હા બધામાં એ જ દોસ્તો એટલું આશ્ચર્ય છે આ જગ્યાએ કે તમે જેટલું બોલો એટલું ઓછું મારા વાલા હા એક થી એક અને હું એમ કહું છું કે ઈ જે વાહ ભાઈ વાહ મયુરભાઈ શું નવું વિચાર્યું તમે હું વિચારું શું ક્યારનું ખબર છે? આ ઉપર જોવો તમે જોવો ને આમાં તમને કઈક આમ લીટા મારેલા આપણે નો કોતરવાળું, જાણે જો ને કોતર કામ કર્યું પણ હવે તો એ તો પછી હવે કોને ખબર આ કઈ રીતનું છે આખો એ તો સમય આ લોકો પાસે કેટલી એડવાન્સ ટેકનોલોજી છે વિચાર તો કરો કે આ કરવું એટલે ભલે આપણે એમ કહીએ કે એને બધા દેવ હોય સહાય હોય ભાઈ એટલી શક્તિ હતી આમ હતું તેમ હતું પણ આ ઊભું તો કરવું ને 100% અને આ બધું તમે જો આખો પહાડ તમે જો પેલી બાજુ આખો કાળો હતો ને એકદમ ભૂખરો અને તમે જો વ્હાઈટ ટાઈપનો પ્રકાર આ પથ્થર આખો પણ એક વસ્તુ તમે હજી એક માર્કિંગ કરો આપણે ભલે ગમે એટલા ગુફામાં ગયા પણ બધી એકદમ શીતળ અને એકદમ શાંત. દોસ્તો ખરેખર અહીંયા વિડીયો બને છે એટલે વિડીયોમાં કોઈ અતિશયોક્તિ નહીં તમે અહીંયા આવો કસમથી હું કહું એટલી ઠંડી છે અહીંયા બરાબર ગુફાની અંદર બહારથી પરસેવે રેપઝેપ થઈને આવી પણ ગુફાની અંદર એટલી શીતળતા છે ભાઈ એની વાત જવા દો અને ગુફાની અંદર તો આ બધું તમે જુઓ જાડી ઝાખરા છે વૃક્ષો છે ડુંગરના ગાળા છે પણ જેમ જેમ આ પ્રદક્ષિણા પથ ઉપર તમે જોવા જાઓ તો નીચે 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 ગુફા અને સ્ટેપ બાય સ્ટેપ 10-15 ફૂટની દૂરી ઉપર એક એક કૂવો અને આ પહાડની વચ્ચે પાણી ક્યાંથી આવે છે ભાઈ પહાડમાં તમે જોયું સ્પેશિયલ આમ ખાલી કોતરલું પણ વચ્ચે કંઈ ભંગાણ કે કોતર તો છે નહીં તો ખરેખર દોસ્તો આ બધું એક આશ્ચર્ય છે
આની ઉપર પ્રકાશ પડે એ મોટી વાત છે. જો પ્રકાશ પડે તો આપણને વિશેષપણે ઘણું બધું જાણવા મળે. શું કહેવા માંગો છો? આ વિશે તો શું કહેવા માંગે કે વર્ષોથી આ આયલો આવે છે, આ તો દર્શન કરવા આવીએ ને આમાં શું થાય ખબર છે આઝાદભાઈ? હા. આ વસ્તુ કેવી છે કે જે લોકોને આમાં બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ જેને કર્યો હોય હા. ને એ લોકો કોઈ અહીંયા આવે ને જોવે ને હા તો એ લોકો વધારે આપણા કરતા વધારે અનુમાન અનુમાન કરી શકે કે આ ખરેખર આ કયા સમયનું કેવું છે, એનું બાંધકામ શું છે, આ બધું જ એ લોકોનું કામ છે. આપણે તો ખાલી અંદાજો મારીએ કે આમ હશે ને આમ કે હોય. આ રીતે હતું એમ આપણે એ રીતે વાત 100%. વર્ણન કરી શકીએ એનું. અને અહીંયા પણ એક આ ગુફા છે. ઓહો, અહીંયા તો પાછું દોસ્તો તમે જોઈ શકો છો, અહીંયા પણ તો એક કક્ષ. બધી જગ્યાએ સેમ ટુ સેમ એક જ હરખું છે. મતલબ કક્ષનો આખું પેટર્ન બાંધકામ એમને પેટર્ન બધી સરખી. બાજુમાં જે હતી એ જ છે આ. 1 2 3 ને 4 રૂમ જેવું થાય આમ ગણો દિશા 4. અને સૌથી મોટી વાત આ ડુંગર અત્યારે આટલું છે તો એ વખતે કેવું હશે? 4 સ્તંભ અને 4 રૂમ. 4 થંભ. થંભ 4 છે, 4 રૂમ છે. થંભ એવા છે કે હાથમાં ન આવે કે ઓલું ન થાય. ઓહો, આમ જોવો તો કાયદેસર આખી આમ પેટર્ન પડી ગઈ જો. આખું આખી પેટર્ન પડેલી તમને આ દેખાય. એ કદાચ આમ તમે જો આમ આપણે કેમ પેલું કામ જાણે પેલું ગ્રાઇન્ડર કર્યું મશીન હોય. કે ઓલા મશીન થી બધું કરતા એવું લાગે. ઓલો કાપા પથ્થર કાપાના મશીન આપણે એ રીતે આમ જોવો ને પણ પેલા આપણે એમ કે મશીન જ કાપ્યું એવું જ લાગે ને. હા. આવો પથ્થર કાપવો એટલે પેલા તો એ વિચારવાનું. પેલા તો હું અત્યારે છે ને કઈ રીતે અહીંયા આ કોતર કામ કર્યું છે એ જ અને પાછા વર્ષો જતા રહ્યા ભાઈ, વર્ષો જતા વર્ષો પહેલા. આ મહાભારત 5000 વર્ષ થયા એના. એના તો તો. પછી ત્યારે આ બધું બન્યું હોય. હા દોસ્તો આગળ તમે જોઈ શકો છો. એક જ મિનિટ હો. હજુ પણ આપણે તમને ઘણી બધી ગુફાઓ અને બધું વિશેષપણે દર્શન કરાવવાના છે દોસ્તો. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જે કંઈ વિડીયો આખી સિરીઝ આવે ત્યાં સુધી.